નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત। અમદાવાદમાં હીટવેવ સાથે ઓરેન્જ એલર્ટ। અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી રહેશે। સુરત, વલસાડ, બનાસકાંઠામાં, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ, સુરત, વલસાડ અને પાટણમાં ઓરેન્જ એલર્ટ। સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। મહેસાણા અને વડોદરામાં યલો એલર્ટ। અમદાવાદમાં 44.5, આણંદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 44.2, બનાસકાંઠામાં 43.2 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 42.4, રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં હીટવેવની અસર સ્ટેડિયમમાં વર્તાઈ। આઈપીએલ જોવા આવેલા 41 દર્શકોને હીટ સ્ટ્રોક। દર્શકોને 108માં સારવાર આપવામાં આવી। ગરમીથી ચક્કર આવવો અને તાવ આવવો સાથે જ પેટમાં દુખાવાની પણ ફરિયાદ હતી। રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં વધારો નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકના કુલ 72 જેટલા કેસ નોંધાયા છે। 16 મેના રોજ 83 કેસ નોંધાયા। 17 મેના રોજ 85 કેસ નોંધાયા। 18 મેના રોજ 97 અને 19 મેના રોજ 106 કેસ નોંધાયા। વડોદરામાં હીટવેવને લઈને હોસ્પિટલની ઓપીડી ફૂલ થઈ ગઈ છે। ગભરામણ થવી, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। સરકારી હોસ્પિટલોમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે। વડોદરાની એસઓજી હોસ્પિટલની ઓપીડીમાં 350થી વધુ કેસ નોંધાયા। ગોત્રી હોસ્પિટલના ઓપીડીમાં દૈનિક 450થી પણ વધુ કેસ। સુરતમાં હીટવેવને લઈને નવી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ થયું છે। સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો। હીટવેવમાં કઈ રીતે કામ કરવું તેની માહિતી આપવામાં આવી। હાલ સિવિલ હોસ્પિટલમાં હીટવેવનો એક પણ દર્દી નહીં। રાજકોટમાં 24 કલાકમાં હીટ સ્ટ્રોકના 70થી વધુ કેસ નોંધાયા। આરોગ્ય વિભાગે ખાસ દિશા નિર્દેશ બહાર પાડ્યા। બિનજરૂરી લોકોને બપોરે બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। ગાંધીનગરમાં આકાશમાંથી વરસશે અગ્નિજ્વાળા। ગરમીને કારણે થઈને 3 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 22, 23 અને 24 મેના રોજ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પણ પાર જશે તો લઘુત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે। રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની અસર જોવા મળી શકે છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, વલસાડ, પાટણ અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ। બનાસકાંઠા, આણંદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 2 દિવસ માટે વોર્મ નાઇટ વોર્નિંગ પણ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આગ ઓગતી ગરમીનો પ્રકોપ યથાવત છે। હવામાન વેબસાઇટ વિન્ડીના જણાવ્યા અનુસાર અડધાથી પણ વધુ ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અડધા ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। વડોદરામાં બપોરે હીટવેવમાં કામ ન કરવા માટે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી બંધ રાખવા માટે સૂચના અપાઈ। તેમ છતાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામગીરી ચાલુ છે। શ્રમિકો પોતે જ કામગીરી કરતા હોવાનું સ્વીકારી રહ્યા છે। કારેલીબાગ સ્થિત કન્સ્ટ્રક્શન સાઇટ પર નિયમોનું ઉલ્લંઘન કરાયું। અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં સરકારના આદેશ છતાં બિલ્ડર્સ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી। બપોરે ગરમીમાં કામ બંધ રાખવા માટે સૂચના અપાઈ છે, છતાં બળબડતા બપોરે શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। રેડ એલર્ટને લઈને એએમસીના આરોગ્ય વિભાગનું યુ-ટર્ન। ગઈકાલે એએમસીએ 5 દિવસ માટે રેડ એલર્ટ આપ્યું હતું અને હવે 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે મુદ્દે આરોગ્ય વિભાગે કહ્યું, અમે આવું કોઈ જ રેડ એલર્ટ આપ્યું નથી। અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી। રેડ એલર્ટને લઈને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો આદેશ। શાળામાં પ્રવેશ પ્રક્રિયા સવારે 7 થી 10માં કરવા માટે સૂચના આપવામાં આવી। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ તમામ શાળાઓને લેટર મોકલ્યું। અમદાવાદમાં હીટવેવને લઈને ચાંદખેડા સીએચસી પર શરૂ કરાયું ઓઆરએસ વિતરણ। ગરમીથી બચવા માટે ઓઆરએસ લેવા માટે એએમસીની લોકોને અપીલ। આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે ઓઆરએસ। અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર પાણીની વ્યવસ્થાનો પણ અભાવ। આગ ઝરતી ગરમીમાં એસટી બસ સ્ટેન્ડ પર પીવાના પાણીના પરપડ પણ તાળા વાગેલા છે। અમદાવાદ એસટી સ્ટેન્ડ પર કુલર, પંખા પણ બંધ હાલતમાં। અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી વચ્ચે ગરમીનો પ્રકોપ। કાળઝાળ ગરમીમાં એસી વિનાના ઘરમાં રહેવું મુશ્કેલ બને છે, ત્યારે લોકોએ
પતરા પર લીલા કલરની નેટ પાથરીને ગરમીથી બચવાના અનેક પ્રયાસો કર્યા. અમદાવાદમાં ગરમીએ બદલી લાઇફસ્ટાઇલ. ઓરેન્જ એલર્ટના કારણે થઈને લોકોએ બહાર જવાનું ટાળ્યું. નવા વાડજના પરિવારે ગરમીને અવસર બનાવ્યો. બપોરે વિવિધ ગેમ્સ રમી, ટીવી જોઈ સમય પસાર કરે છે. ઠંડા પીણાનો સહારો લઈ ઘરમાં જ સમય પસાર કરે. રાજ્યમાં કાળઝાળ ગરમીમાં લોકોનો વીજ વપરાશ પણ વધ્યો છે. રાજ્યમાં 20 મેના દિવસે 24,550 મેગાવોટ વીજ ખપત. રાજ્યમાં વીજ ઉત્પાદક કંપની દ્વારા વીજનું જનરેશન વધ્યું. કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં ઠંડા પાણીના જગની ડિમાન્ડમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લા 5 દિવસથી પાણીના જગનું વેચાણ 2 થી 3 ગણું વધ્યું છે. ગરમીમાં વૃક્ષ અને ઠંડા પાણીના કારણે થઈને લોકો સહારો લઈ રહ્યા છે. ગરમીને લઈ રાજકોટ મનપાના સ્વિમિંગ પુલ હાઉસફુલ થયા છે. ગરમીથી રાહત માટે સ્વિમિંગ પુલ રાજકોટવાસીઓનો સહારો બન્યા છે. મહિલા, પુરુષ અને શિખાઉ બેન્ચ પણ સ્નાનાગરમાં હાઉસફુલ છે. સવારે 6 થી 12, બપોરે 3 થી 7 વાગ્યા સુધી સ્નાનાગર શરૂ. બનાસકાંઠાના ડીસાને હવામાન વિભાગે રેડ એલર્ટ ઝોનમાં મૂક્યું છે. શહેરમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકો પણ અકળાયા છે. ડીસા નગરપાલિકાએ ગરમીથી બચવા અને સુરક્ષિત રહેવા માટે શું કરવું તે માટે શહેરમાં બેનરો લગાવ્યા છે. રાજ્યમાં હીટવેવને લઈને પોલીસ વિભાગને આદેશ આપવામાં આવ્યા. પેટ્રોલિંગ દરમિયાન છાશ, પાણી અને ORS રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તડકામાં ઊભા ન રહેવા તેમજ છત્રીનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી. એડીજીપી લો એન્ડ ઓર્ડર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે. સ્પોર્ટ્સ કેમ્પનો પણ ઉપયોગ કરવા માટે મંજૂરી આપી. પોલીસને સંવેદનશીલતા દાખવી તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે. દેશમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે. 4 રાજ્યોમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ. દિલ્હીમાં પણ ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હરિયાણાનું સિરસા 47.8 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે. રાજસ્થાનના પિલાનીમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યું છે. આજે લો પ્રેશરમાં ફેરવાશે. બાદમાં 24 મે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને ભારત તરફ આગળ વધશે. આગામી 24 તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાય તેવી શક્યતા. બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રહેશે. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની પણ શક્યતા. જોકે હવામાન વિભાગે હાલ કોઈ ચેતવણી જાહેર કરી નથી. તમિલનાડુમાં કાંચીપુરમના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે વરસતા વરસાદના લીધે કાંચીપુરમના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. દિલ્હી શરાબકાંડમાં આપના નેતા મનીષ સિસોદિયાની મુસીબતમાં વધારો થયો છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 31 મે સુધી વધારવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર થયા હતા સિસોદિયા. બિહારની સારણ લોકસભા બેઠક પર વોટિંગ બાદ હિંસા. તોફાન દરમિયાન ગોળીબારમાં એકનું મોત થયું અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સારણમાં 48 કલાકથી ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્ય સારણ બેઠકના ઉમેદવાર છે. વોટિંગ બાદ બૂથ નંબર 118 પર પહોંચી મતદારો સાથે રોહિણીએ ગેરવર્તન કર્યાના આક્ષેપ કરાયા છે. આરજેડી અને બીજેપીના કાર્યકરો વચ્ચે ઉગ્ર તકરાર. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે જ્યારે હું બંગાળ આવ્યો ત્યારે સૌથી પહેલા સંદેશ ખાલી ગયો હતો. ત્યાંની માતાઓ અને બહેનોએ જે કહ્યું હતું તે સાંભળીને મારું હૃદય દુઃખી થયું. અસમના મુખ્યમંત્રી બિસ્વાએ કહ્યું કે મમતા દીદી અને શાહજહાં શેખને મને સોંપી દો. અસમ લઈ જઈને 10 મિનિટમાં તેનો હિસાબ કરીશ. બંગાળમાં ભાજપ 25-30 બેઠકો જીતી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં પરિવર્તનનું વાતાવરણ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ નિવેદન આપ્યું છે. બિહારના પૂર્વી ચંપારણ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા. અખિલેશ યાદવના નિવેદન અંગે કહ્યું કે પોતાને માઈ બાપ સમજનારા નેતાને જનતા એવી તો આકરી હાર આપશે કે દુનિયા દેખતી રહી જશે. યુપીમાં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા. ઇન્ડી ગઠબંધનને દેશની પ્રશંસા પચતી નથી એટલે કોંગ્રેસના શહેજાદા વિદેશમાં જઈને દેશને ગાળો આપે છે.
ઓડિશાના સંબલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધન કર્યું. કહ્યું, ઓડિશામાં આ વખતે વિધાનસભા અને લોકસભાની બંને ચૂંટણીમાં કમળ ખીલશે. 5 તબક્કા પછી મોદીજીએ 310 બેઠકો પાર કરી છે. 6ઠ્ઠા અને 7મા તબક્કામાં 400 ને પાર થશે. તમારે અહીં વિધાનસભા ચૂંટણીમાં 75થી વધુ બેઠકો આપી કમળ ખીલાવવાનું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને ભાજપે નોટિસ આપી. શોકોઝ નોટિસ આપીને 2 દિવસમાં જવાબ માંગ્યો. ટિકિટ કપાયા બાદ પ્રચાર માટે ન આવ્યા જયંત સિન્હાએ મતદાન ન કર્યાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો. નાફેડના ચેરમેન આજે ચૂંટણી યોજશે. ગુજરાતમાંથી બિનહરીફ ચૂંટાયેલા મોહન કુંડારિયા પ્રબળ દાવેદાર. 6 ડિરેક્ટરમાંથી 1 બેઠક બિનહરીફ થઈ. મહેસાણાના કડી અને નંદાસણમાં દારૂ વેચાતો હોવાનો ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનો દાવો. દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવા માટે ધારાસભ્ય સોલંકીએ નંદાસણ પોલીસને રજૂઆત કરી. ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીએ કહ્યું કે કડી અને નંદાસણમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. તે બંધ કરાવવા માટે પોલીસને રજૂઆત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ન થતાં જનતા મૂંઝવણમાં. સંદેશ ન્યૂઝની મુહિમને લઈને અમિત ચાવડાએ નિવેદન આપ્યું કે ચૂંટણીઓ ન થતાં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. વહીવટદારોના રાજમાં લોકો ત્રસ્ત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારને કોંગ્રેસે પણ રજૂઆત કરી છે. ચૂંટણી ન થતાં ગામડામાં વિકાસના કામ અટક્યા છે. વહીવટદારોના શાસનનો અંત લાવી ચૂંટણી થવી જોઈએ. ધારાસભ્ય અમિત ચાવડાએ દેશની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ સરહદથી ગુજરાત સુધી પહોંચી ગયા. આતંકવાદી હોય કે પછી ડ્રગ્સ ગુજરાતમાં પેસી જાય છે. સરકારની એજન્સીઓ શું કરી રહી છે તે સવાલ છે. આશ્ચર્ય છે કે ચૂંટણી સમયે જ આતંકવાદી ઝડપાય. અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઈને કોંગ્રેસનો વિરોધ. બ્રિજના 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ પરિસ્થિતિમાં છે. હાટકેશ્વર બ્રિજનો ઝડપી નિકાલ કરવા માટે કોંગ્રેસની માંગ. બ્રિજ પર બેનર લગાવી કોંગ્રેસે વિરોધ કર્યો. સુરતમાં ડુમસની 2.17 લાખ ચોરસ મીટરની સરકારી જમીનને લઈ કોંગ્રેસનું સીએમને પત્ર. સરકારી પડતર જમીનમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ. કોંગ્રેસના તુષાર ચૌધરી, દર્શન નાયકે કરી તપાસની માંગ. ગણોતિયાના નામ દાખલ કરવાના કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ. પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડ કેસમાં જય જલારામ સ્કૂલના આચાર્ય આરોપી પુરુષોત્તમ શર્માને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે પુરુષોત્તમ શર્માના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પરીક્ષામાં કોઓર્ડિનેશન તરીકે ફરજ બજાવી. અમદાવાદ બાવળામાં યુજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યો. ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો રોષે ભરાયા. શ્યામ રો હાઉસ અને નીલકંઠ સોસાયટીના રહીશોએ હલ્લાબોલ કર્યો. સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસે લડતની જાહેરાત કરી છે. કોંગ્રેસે સવિનય કાનૂન ભંગ અભિયાનની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકાર સ્માર્ટ વીજ મીટર લોકોના માથે થોપી રહી છે. ગરીબોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લાવી રહી છે. વધુમાં કહ્યું કે સ્માર્ટ મીટર ફરજિયાત નહીં, મરજિયાત હોવા જોઈએ. પરિવારો રોડ પર આવી વિરોધ કરી રહ્યા છે. સરકારને પ્રજાની પડી જ નથી. સરકારે લોકો સાથે પરામર્શ કર્યો ન હતો. રાજ્યમાં સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ બાદ રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ નિર્ણય કર્યો. ગેરસમજ દૂર કરવા માટે સ્માર્ટ મીટર સાથે વધુ 1 મીટર લગાવવાનો નિર્ણય કરાયો. નર્મદા લાઇનમાંથી અપૂરતું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠતા સૂત્રાપાડા મામલતદાર ડીડી જાડેજાએ પોલીસ તંત્રને સાથે રાખીને ભૂતિયા કનેક્શનો પર ચેકિંગ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ચોરોમાં ફફડાટ ફેલાયો. સાવરકુંડલાના ગાધકડા ગામમાં પાણીની પારાયણ સામે આવી છે. ગ્રામજનોને 1 મહિના દિવસથી પાણી મળતું જ નથી.